સુરત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 5 દિવસ પહેલા બનેલ છેતરપિંડીના ગુનામાં ફરિયાદી પાસેથી કરન્સી એક્સચેન્જ કરવાને બહાને રોકડ રકમ ₹18.65 લાખ મેળવી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 5 દિવસ પહેલા બનેલ છેતરપિંડીના ગુનામાં મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. ફરિયાદી પાસેથી કરન્સી એક્સચેન્જના બહાને રોકડ રકમ ₹18,65,385 મેળવી નાસી જનાર આરોપી ગૌરવ સરવૈયાને ક્રાઇમ બ્રાન્ચના આર્મ્સ સ્ક્વોડે ડક્કાઓવાળા પાસેથી ઝડપ્યો છે. તેના કબજામાંથી ₹70,000 રોકડ મળી આવ્યા છે. આરોપીએ ગુનામાં સંડોવણીની કબૂલાત કરી છે. સાથે જ ગુનામાં વપરાયેલી લાલ રંગની આઇડેન્ટિટી કાર્ડ પણ શોધી કાઢવામાં આવી છે. આ કેસમાં કુલ 6 આરોપીઓ સંડોવાયેલા હોવાનું જણાયું છે.